હેલો સૌ હરિભક્તોને જય સ્વામિનારાયણ। એક બાળ હરિભક્ત જેણે સંસ્કૃતમાં સત્સંગ દીક્ષા ગ્રંથનો મુખપાઠ કર્યા તો સ્વપ્નની અંદર મહારાજ સ્વામીના દર્શન થયા। એ પ્રસંગે બાળકના સ્વમુખે આપણે સાંભળીએ અને પ્રેરણા પ્રાપ્ત કરીએ અને આ વિડીયોને આપણે દરેક આપણા વોટ્સઅપ સ્ટેટસ પર મૂકવો અને બીજા હરિભક્તોને પણ શેર કરવાનું ભૂલતા નહીં અને આ બાળકને સાંભળીને તેમના વિશે કોમેન્ટ જરૂરથી કરજો। તો ચાલો સાંભળીએ। જય સ્વામિનારાયણ। મારું નામ નીલકંઠ હરેશભાઈ સામલિયા છે। મારું ક્ષેત્ર વડોદરાનું 7 છે। મને એક વિશેષ પ્રસંગ બન્યો હતો સત્સંગ દીક્ષાનો સંપૂર્ણ સંસ્કૃતનો શ્લોકનો મુખપાઠ કરતી વખતે, એ તમને જણાવવા માંગુ છું। તો એમાં એવું થયું હતું કે તારીખ 17 જાન્યુઆરી મારો મુખપાઠ સંપૂર્ણ થઈ ગયો। પછી 19 જાન્યુઆરીએ મારા જે ગ્રુપ લીડર હતા ને કાર્યકર, એમણે મને કીધું કે ચાલ આજે 1 થી 315 સુધી તારો ટેસ્ટ લો, સાચા પડે છે કે નહીં એ જોવા। તે ટેસ્ટ લીધા, એમાં બધા સાચા પડ્યા। પછી રાતે તો થાકી ગયા હતા આખા દિવસનું હોમવર્ક ને બધું કરી, તો રાતે પછી સુવા ગયો, સૂતો એમાં પછી મને સ્વપ્નમાં મારા સ્વામીના દર્શન થયા। સ્વપ્ન એવું આવ્યું હતું કે અચાનક સામે એક ગ્રાઉન્ડ આવી ગયું, પ્લેન ગ્રાઉન્ડ, એના ઉપર ગોલ્ડન ચેરિયટ ઉભો હતો, સોનાનો રથ ઉભો હતો। મેં રથની નજીક જઈને જોયું કે રથ કોનો છે। તે રથની અંદર તો મહારાજ ને સ્વામી બેઠા હતા। મને કે હાલ સવાર થાય અહીંયા, તેમાં બેસાડીને મને અક્ષરધામમાં લઈ ગયા। સોનાનું અક્ષરધામ હતું, સુરત થી વધારે ચમકદાર ને ચંદ્ર કરતા વધારે શીતળ એવું અક્ષરધામનું મને દર્શન થયા। પછી અંદર મહારાજનું હીરા મોતીનું સિંહાસન હતું, તે મહારાજ એના પર બેઠા, પાછળ આખા ગુરુ પરંપરા વિરાજમાન થઈ। પછી હું એમના ચરણોમાં બેસી ગયો મહારાજના। મેં કીધું કે મહારાજ તમારી સેવામાં મને નિરંતર રાખજો। તે પછી મહારાજે સોનાનું સિંહાસન મગાવ્યું। તે મન થયું કે કેમ મગાવ્યું હશે। તે થોડી વાર પછી સિંહાસન આવ્યું અને પછી મહારાજ મને કે ભગત ઉભા થાવ તમે। મેં કીધું મહારાજ કેમ, કઈ કામ? તે મહારાજ કે અહીંયા સોનાના સિંહાસન ઉપર મારી બાજુમાં તમારે બેસવાનું છે। તે મેં કીધું મહારાજ મારથી અહીંયા ન બેસાય, તમે ભગવાન છો અને હું તમારો ભક્ત છું। તે નહીં, મહારાજ ના પાડી કે ના તમારે બેસવું પડશે, કેમ કે તમે સંસ્કૃતમાં સત્સંગ દીક્ષાનો સંપૂર્ણ મુખપાઠ કર્યો ને 315 શ્લોકનો, એટલે હું રાજી થયો છું, મારી પ્રસન્નતા જાણીને અહીંયા બેસો। તે મેં ના પાડી, પણ મહારાજનો બહુ અતિશય આગ્રહ હતો તો પછી મેં ત્યાં બેઠો। પછી થોડી વાર વાતું થઈ, પછી રાતે સૂતો હતો અને સ્વપ્નમાં દર્શન થતા, તો મને સ્વપ્નમાં એવું લાગતું હતું કે રાત થઈ છે અને હમણાં થોડી વારમાં સવાર થઈ જાય। તો પછી મેં મહારાજને કીધું કે મહારાજ હવે મને ઊંઘ આવે છે, મારે ઘરે જવું છે સુવા માટે, થાક લાગ્યો તો તે મને ઊંઘ બહુ આવતી હતી સપનામાં। તે મહારાજે કીધું કે સારું જઈએ। ભાઈ મહારાજે પુષ્પક વિમાન મગાવ્યું। તે પુષ્પક વિમાન આવ્યું ને મેં કીધું મહારાજ આની ડિઝાઇન તો થોડીક જૂની થઈ ગઈ છે પૃથ્વી ઉપર। તે મેં કીધું મહારાજ થોડીક નવી ડિઝાઇન લાવો ને। તે મહારાજ કે સારું। તેમ બીજી એક ડિઝાઇન બતાવી, મને મજા ન આવી। મેં કીધું મહારાજ હજી આમાં કઈ મજા નથી। તો મહારાજ એમ 4 ડિઝાઇન બદલી એના સિવાયની, અને પછી 5મી ડિઝાઇન મને આશ્ચર્ય થયું કે 5મી ડિઝાઇન ફાઇટર જેટની આવી હતી। મન થયું કે મહારાજને ફાઇટર જેટની ખબર હશે, તો પછી મન તો એવું થયું કે સર્વોપરી ભગવાન છે એટલે ખબર તો હોય। તો પછી મેં કીધું મહારાજ આમાં મજા આવશે, ચલો જઈએ। ફાઇટર જેટ જેમ ઉપડે ને, ઝૂમ કરીને એમ ઉપાડ્યું ત્યાંથી। પછી હું ફ્લેટમાં રહું છું તો ટેરેસ ઉપર લેન્ડ કર્યું વિમાન। પછી ત્યાંથી મારા બેડરૂમમાં આવ્યા। બેડરૂમમાં પછી મહારાજ મને સુવડાવીને પથારી ઉપર, અને પછી પોતે જતા રહ્યા અક્ષરધામમાં ફરી। તો જેવી રીતે સુવડા મહારાજ ગયા ને, હું તરત પથારીમાં બેઠો થયો કે આ શું થયું, હમણાં સપનું આવ્યું કે હકીકત હતી। તો પછી મેં બહાર જઈને જોયું ને તો સવારના 6:30 થયા હતા સમય। તો મને તો નવાઈ લાગી કે આ મહારાજ આવ્યા હતા, હકીકત હતી કે સ્વપ્ન હતું, પણ જે ગણી લ્યો એ, પણ મને તો એવું લાગ્યું કે મહારાજ સ્વામી સાક્ષાત આવ્યા હતા। એટલે મને તો એવું લાગે કે મેં 315 સંસ્કૃતમાં મુખપાઠ કર્યો સત્સંગ દીક્ષાનો, અને પેલા ગુજરાતીમાં કર્યો હતો। એટલે મહારાજ સંસ્કૃતના શ્લોક મેં મુખપાઠ કર્યો ને તેમાંથી અતિશય રાજી થયા ને એટલે મને દર્શન આપ્યો। આ એક વિશેષ પ્રસંગ મારી સાથે બન્યો હતો, એ તમને જણાવવા માંગતો હતો। જય સ્વામિનારાયણ। તો હરિભક્તો આ બાળકની આ વિશેષ ભક્તિ વિશે શું કહેશો કોમેન્ટમાં જણાવો અને હા, આ સત્ય પ્રસંગ બીજા હરિભક્તો સુધી જરૂરથી શેર કરજો। સર્વ ભક્તોને જય સ્વામિનારાયણ।